આખી ઘટનામાં એવું છે 5-6 મહિના થઈ છે કે વધારે થયું થોડું ઘણું. ત્યારે મારે મુલાકાત કરી એટલે મેં એને કીધું કેટલે પહોંચ્યું કામ. એ કે આપણું કામ પૂરું થઈ ગયું તો એ કે ઇમ્પેક્ટ ફીમાં મેળવું છે. એટલે મેં એને આર્કિટેક્ટને સજેસ્ટ કર્યો, મેં કીધું આ વરું છે એને આપી દો તમારા ડોક્યુમેન્ટ બધાય, એટલે એ ઇમ્પેક્ટ ફીમાં મેળવી દઈએ ફાઇલ. આ મારો રોલ. કોણ તમને મળવા આવ્યું? મને પ્રકાશભાઈ મળવા આવ્યા હતા અને મને વીડી કરીને છે ને એનો ફોન આવ્યો હતો કે મારો ભત્રીજો છે નીતિનભાઈ, એને ઇમ્પેક્ટમાં મેળવું છે. મેં આર્કિટેક્ટને કીધું આમનું કરવાનું છે, એટલે આર્કિટેક્ટને કીધું ભાઈ આ કર. એ મારી ભલામણ ઇમ્પેક્ટ ફી ભરવાની છે તો ભરાવી વાર. કેટલા સમયથી ગેરકાયદેસર આ છે, તમને કોઈ માહિતી? ના, એ માહિતી નહોતી કે મારે આવું છે કે મારે કાયદેસર ગેમ ઝોન છે મારે કે કાયદેસર કરવું. એના કાકાનો અંકલનો ફોન આવ્યો એટલે મારે એને વાત કરી. એટલે મેં કીધું એ ઓફિસે આવજો, એ રીતે વાત થઈ. વીડી મારા ભાઈબંધ છે એટલે એને હિસાબે ભલામણ કરી. ના, ડિમોલેશન આપણને કોઈ જાતની ખબર નથી, આપણે કોઈ અધિકારીને કીધું નથી. મેં આર્કિટેક્ટને કીધું, મેં જો હા આર્કિટેક્ટને કીધું આ લઈ લે આ ફાઇલ અને આ કરવાનું છે આ રીતે, અને એનો પ્લાન મુજબ આપણે છે એનો ડ્રોઈંગ બનાવી નાખી. એટલે ડ્રોઈંગ બની જાય એટલે એ આપણે ફાઇલ મેળ દઈ જાય. તો એના ડ્રોઈંગ હમણાં 2-3 મહિના પહેલાં મારી પાસે આવ્યા બે પ્રકાશ ને યુવરાજ, ત્યારે એ કે આવું નથી ઓલો આર્કિટેક્ટ કરતો. એટલે મેં આર્કિટેક્ટને ફોન કર્યો, આર્કિટેક્ટને કીધું હું ક્યાં અટકે કે મને કાંઈ ડોક્યુમેન્ટ આપ્યા નથી. તો નીતિભાઈ કેમ કે આપણે ડ્રોઈંગ કે બનાવી લીધું છે. બધું ઇમ્પેક્ટમાં આવી જાય કે ઇમ્પેક્ટમાં આવી જાય કે ભાઈ કે આ બિનખેતીનો હુકમ જોઈ રેવટ પ્લાન જોઈ એ કાંઈ છે નહીં કે. એટલે ઓલાને મેં કીધું ભાઈ તમે કાગળિયા પૂરા પાડો પછી આગળ વધે ફાઇલ. એટલે એમાં થર તપાસ થઈ ગઈ હતી કાંઈક. ના, એ આર્કિટેક્ટ મને કીધું હતું થર તપાસ થઈ ગઈ. આર્કિટેક્ટ વરુ કરીને છે. વરુ નીરવ વરુ. ગેરકાયદેસર હાલતું હતું એને કાયદેસર કરવા માટે તમારે ભલામણ કરી? એવી ભલામણ કોઈ જાતની નથી કરી. મેં એને જે મકાન ઓલું બનાવ્યું હતું એની ઇમ્પેક્ટ ફી હાટું ભલામણ કરી આર્કિટેક્ટને. હાથી પછી આવ્યા છે. મને આર્કિટેક્ટે કીધું એ કે નોટિસ આપેલી છે. તો મેં તો શું થાય એ કે જૂની છે એ કે. તો મેં તો થતું હોય તો કરી દો. નાના મોટું હોય ભૂલ એટલે થોડું ઘણું હાલતું હોય એમ. અને આટલો ટાઈમ હાલતું હતું એવું તો નથી. હવે તમે તપાસ કરે ને પછી નીકળે તો વાત અલગ છે. આની અંદર કોઈ પણ નગર સેવકો બનાવેલા હોય એને પૈસા લીધા હોય એની સામે કાર્યવાહી થવી જોઈએ. તમે કઈ રીતના કોઈ જાતનું એમાં જે નીકળશે કોઈને મેળવાના નથી.